बोलिए कृष्ण कन्हैया लाल की जय। गुरुर ब्रह्मा गुरुर विष्णु गुरुर्देवो महेश्वरम गुरुर साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ। શત્રુ પ્રત્યે એ આદરભાવ અને પ્રેમ રાખવો જોઈએ। મહાભારતના યુદ્ધ કાળ દરમિયાન શું થયું હતું તો જ્યારે દુર્યોધને ધ્રુત રમવા માટે યુધિષ્ઠિરને બોલાવ્યા ત્યારે એ યુધિષ્ઠિર, અર્જુન અને આમ પાંચે ભાઈઓ એ પોતે ધ્રુત રમવા માટે બેસી ગયા, એટલે કે જુગાર રમવા માટે બેસી ગયા। તે વખતે ભગવાન કૃષ્ણની આજ્ઞા લીધી નહોતી। પાંચેય પાંડવો ભગવાનની આજ્ઞામાં રહેતા હતા, પરંતુ ભગવાનની આજ્ઞા લોપી તો એમને દુઃખ આવ્યું। બોલે શું? એ જુગારની અંદર છેતરી અને કપટથી દુર્યોધને બોલાવ્યા અને આ પાંડવોને હરાવ્યા અને તેમને અજ્ઞાતવાસની અંદર મોકલી દીધા। એટલે એમને વન ભટકવું પડતું અને ભિખારીના જેવું એમને જીવન ગાળવું પડતું। આવા સમયે બીજી બાજુ બન્યું એવું કે જે દુર્યોધન અને દુશાસન હતો, આ બંને એક જગ્યાએ યુદ્ધ કરવા માટે ગયા। હવે આ દુર્યોધન અને દુશાસન બંનેને એ બંદી બનાવ્યા, એટલે કે જ્યાં યુદ્ધ કરવા ગયા હતા ત્યાંના માણસોએ, ત્યાંના લશ્કરે આ અર્જુનને અને દુર્યોધનને બંનેને થાંભલે બાંધી દીધા। આ બાજુ વન ભટકતા હતા પાંચેય પાંડવો। એટલે યુધિષ્ઠિરને ખબર પડી, એટલે યુધિષ્ઠિરે અર્જુનને કહ્યું, ભીમને કહ્યું, યુધિષ્ઠિરે ભીમને કહ્યું કે ભીમ, તું અતિ બળવાન છે, તું યુદ્ધ કરવા જા અને દુર્યોધનને અને દુશાસનને તો બંધીની અંદરથી છોડાવ। એટલે ભીમ કહેવા લાગ્યો મોટા ભાઈ યુધિષ્ઠિરને, ભાઈ આ મારાથી કોઈ કાળે બને નહીં। બોલે એમ? તો કે હા, કેમ નહીં બને? ત્યારે તમને તો ખબર છે કે દ્રૌપદીનું ચીરહરણ એ આ દુશાસન અને દુર્યોધને કર્યું હતું। આપણને છેતરીને ધ્રુત રમવા માટે બોલાવ્યા, જુગાર રમવા માટે, આપણને હરાવ્યા અને આપણે આ વન ભટકવું પડે છે। આપને ખબર છે, છતાં પણ મોટા ભાઈ તમે મને આવો આદેશ કરો છો કે જાઓ દુર્યોધનને અને દુશાસનને છોડાવી લાવો। ત્યારે આ યુધિષ્ઠિર કહે છે કે ભાઈ, આવા સમયે કહેતા યુધિષ્ઠિરની અને અર્જુનની આંખમાં પાણી આવી જાય છે। ગમે તેમ છતાં પણ આપણો ભાઈ છે, આપણે 105 છીએ, આપણા કુળનો છે, એટલે આપણા કુળની લાજ એ જવી ના જોઈએ। આવો રડતા ધર્મરાજા યુધિષ્ઠિરે અને અર્જુને કહ્યું ભીમને। ત્યાર પછી ભીમ તો ગયો નહીં, પણ અર્જુન એ પોતે બાણ લઈ અને જાય છે અને આ જે બંદી બનાવ્યા હતા દુર્યોધનને અને દુશાસનને એ છોડાવે છે। એટલે આ મૂળ દૃષ્ટાંત દ્વારા સિદ્ધાંત છે કે એ આપણું કુળની લાજ જો જતી હોય, ત્યાં ભલે મતભેદ હોય, ભલે જુદા પડી ગયા હોય, પરંતુ આવા સમયે એ પોતાનો ભાઈ એ સાથ નહીં દે તો બીજું કોણ દેશે? માટે ભાઈઓ વચ્ચેના ઝઘડા ભલે હોય,
મતભેદ ભલે હોય, પરંતુ સંકટ સમયે લોહી એક હોવાથી પોતાના ભાઈને એ મદદ કરવી જોઈએ. એક વખત બે ભાઈઓ હતા, એમને કોર્ટમાં કેસ ચાલતો હતો. હવે બન્યું એવું કે બંને ભાઈના ખેતરે જોડે હતા અને જે ભાઈ એ કોર્ટમાં કેસ કર્યો હતો એ જ ભાઈ એ બાજુમાં ખેતરની બાજુમાં એક પાણીની નહેર જતી હતી. આ નહેરનો જે ઓટલો બનાવેલો હતો એ નહેર ઉપર સૂતો હતો. હવે જો એ ભાઈ પડખું ફેરવે તો સીધો એ નહેરની અંદર જાય અને એના રામ રમી જાય. પરંતુ જે પેલો બીજો ભાઈ હતો એણે વિચાર કર્યો કે આ મારો ભાઈ મરી જશે, એમ આ મારા ભાઈએ ભલે મારા સામે કોર્ટમાં કેસ મૂક્યો છે, પરંતુ ખરેખર તો આ મારો ભાઈ છે. એમ કરીને એની આંખમાં ખેતરની અંદર જ એની આંખમાં પાણી આવી ગયું કે ભલે આ મારો ભાઈ છે, એણે ભલે મારા સામે વિરુદ્ધ એણે કેસ મૂક્યો છે, પરંતુ આ જો નહેરની અંદર પડી જશે ને તો મરી જશે. એટલે જે પેલો ભાઈ હતો ને કે જેને દુઃખ થયું, લાગણી થઈ, એણે પોતાના ભાઈને જગાડ્યો અને કહ્યું કે ભાઈ તું પડખું ફેરવીશ ને તો આ નહેરની અંદર તું પડીશ તો મરી જઈશ. એવા સમયે એ ભાઈ ઊભો થયો અને પછી એની આંખમાં પાણી આવી ગયું અને પોતાના ભાઈને ભેટી પડ્યું અને માફી માગી કે ભાઈ મેં તારી સામે વિરુદ્ધ કોર્ટમાં કેસ ભલે મૂક્યો હોય, પરંતુ હું એ કોર્ટનો કેસ એ બંધ કરી દઈશ અને આજથી હું તારી વિરુદ્ધ કોઈ પણ દિવસે કોર્ટમાં કેસ કરું નહીં, અને એની માફી માગી. આ લાગણીના સંબંધો છે. ભલે અંદરો અંદર ઝઘડા હોય, પરંતુ સંકટ સમયે પોતાના ભાઈને પેલા ભાઈએ બચાવ્યું. ત્યારે પેલા ભાઈને મનોમન પોતાના અંતરથી દુઃખ થયું કે ખરેખર એ મારા ભાઈ એ ખરાબ નથી, હું ખરાબ છું એટલે મેં મારા ભાઈ સામે કોર્ટમાં કેસ મૂક્યો, પરંતુ આ મારો ભાઈ ખરાબ નથી અને એણે ખરાબ ઈચ્છ્યું પણ નથી. બાકી હું મરી જતો તો મારા ભાઈને પણ ઘણું બધું દુઃખ થતું. આ લાગણીના સંબંધો છે. માટે ભાઈઓ, ગમે એટલા ઝઘડા થાય, ગમે એવા શત્રુ આપણા હોય, પરંતુ એ શત્રુ જોડે હાથ મિલાવી મૈત્રી કરી અને જીવન જીવવું એ જ આપણા જીવનનો ઉદ્દેશ છે. કારણ કે આપણા શરીરની અંદર મોટા મોટા શત્રુઓ છે અને શત્રુઓને મારે ને એ મોટામાં મોટો વીર કહેવાય છે. ભગવાન કૃષ્ણએ ભાગવતની અંદર પૂછ્યું કે મોટામાં મોટો વીર કયો? તો જે વ્યક્તિ પોતાના આંતરિક શત્રુઓને મારે એ મોટામાં મોટો વીર છે. એ આંતરિક શક્તિઓ કઈ? આપણા સ્વભાવો, કામ, ક્રોધ, લોભ, ઈર્ષ્યા, તૃષ્ણા, આ બધા જે છે ને એ બધા જ એ મોટા મોટા શત્રુઓ છે. માટે આપણે શત્રુઓને જડ મૂળથી કાઢી નાખવા જોઈએ, ઉખેડીને ફેંકી દેવા જોઈએ, તો જીવનની અંદર સદાયને માટે આનંદ અને કેપ વર્તતો રહે. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલી. કૃષ્ણ કનૈયા લાલ કી જય.